દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો સાહેબ મને એવું લાગે ને કે તમે નવા છો. વાત સાચી ભગતજી. હું હતો ને બહારના જિલ્લામાં હતો. આ જિલ્લામાં હમણાં ટ્રાન્સફર થયું એટલે આ ગામડામાં કેવી જગ્યાઓ હોય કેવી સિટી હોય એ મને ખબર નહીં ખાસ. પણ સાહેબ હું ખબર હે હા. પેલો આળો મોટો આપણને નકશો હા. એમાં જો ખબર ના પડી જાય આ ગામનું નામ ના બતાવો મોય. નકશા તમે વાત કરશો ને એ આવા બધા કેસ છે ને અમે કેટલાય સોલ્વ કરી નાખ્યા. અને આ જે સરપંચ છે ને આપણને ઉલ્લુ બનાવે છે પણ મારા હાથમાં આવશે ને એવાના ડોઢામાં વેરી નાખ્યો. પણ સાહેબ ગમે તે પકાવવાનું કરાવી ને નહીં જો ભાઈ મહી નાખશે ને તો હું શું કર્યો. ચિંતા કરશો નહીં તમે આના કેસ લખાઈ દીધો ને એટલે મેં આગળ વાત કરી દીધી આગળ નાકાબંધી થઈ જઈએ. પણ હું કહું ખબર સાહેબ હા. તમે ના પોકી વળતા ને તો બીજી બોલાવો કે પોલીસ વાયકણ. એ તો મારા વાત થઈ જઈએ મેં આગળ ફોન કર્યો બરાબર એટલે નાકાબંધી થઈ જઈએ. એ સરપંચ ને ગોમ મેલીને ચોય જાય છે નહીં સમજી લે વાત નહીં તું તો હા ખા ડૂબલો તારું બેટ જાય ગયરા મારા ભાઈ પર હાથ ઉપાડી લે. હા તું હા ખા પાછો આ કેસ રહ્યો ને હાફ મર્ડર નો એટલે રે સરપંચ ચોય બચકશી જ નહીં યાર. હાફ મર્ડર નહીં હાથ ઉપાડવાનો એનો ગુનો. હા એ જ કહેવાય. તમને કલમ ની ના ખબર પડે ભગતજી 302 આવે 207 આવે એ રીતે કલમો આવી ભાઈ. ઓહો સાચી વાત આ તો કરી. કાયદા કાનૂન કહેવાય. કાયદા કાનૂન ઓવા કાનૂન કે કપન તમે વાતોમાં ટાઈમ પાસ કરશો ને એ બોલે હેડો કરો હળો. લોકો ખબર સાહેબ ના હોય ને તું સરપંચ ના ઘેર જઈએ પેલા તો આ ચોકન હેડે છે તાણ. ઈકન જઈએ પૂછી જોઈએ ના હોય ને તો આગા પાછું થયો ને ઈકન જી ડાયરેક્ટ. એટલે સાહેબ હું શું તમારે છે ને અમને શીખવાનું આવતું નહીં ભાઈ. કશો તું હેડો. તો ઉર્ષિ સાહેબ ઊંઝો તો ઠેઠ મોત આવી જાય તો કાલ સારું થયું હજી ઊંઝો તો નક સાહેબ ખરા ને ત્યાં તો જેલમાં અવળો પાડીને એવો મારોત ને હા કાઢી નાખોત. પણ સાહેબ આ ગોમનો સરપંચ નહીં ગોઠ્યો નહીં જેમ તેમ હાખો મારે ગમે તે કરીને ભગતને ભેળું થવું પડશે. આ ખરું ને ગમે તે કોક અમાર બેવાની લડાઈમાં કીધો લાભ ઉઠાવતો લાગે છે પણ ના હોય ને તો ભગતને મળું કેવું થાય છે. પેલા કાળીઓને ખરા ને મારી આવ્યો હોય રે ને સરપંચ ઉપર આરોપ લગાયો હોય ના ના સાહેબ ઘર મેલી થઈને વગડા આવી ગયેલા એટલે ગમે તે ચડાવવામાં આવ્યું છે. તમારે તો હજી ચિંતા હોય સરપંચ ને શું ચાલે છે. તમ સરપંચ તમે તો પેલા બાબુ ને જબર ધોઈ નાખ્યો છે. ના તું રહી ગયો તો ને એટલે તું એ વાત કર. તમ ખબર હશે કે સાહેબ આયા તા કાલ ઘેર. ખબર છે તમે તો સમાચાર લેવા આવ્યો છું. તો પેલો બસેક તો નહીં ચોકન ઉડાવવાના આવે છે લે તારે. એકલા જતા મારવા હા બાબુ ને એકલા જતા મારવા એટલે ખોળા તમે કેવા હું માગો છો એમ કયો ને એટલે ખબર પડે મને. કેવા કશું નહીં માગતા માર્યો ને પણ ઓછો માર્યો પટાઈ દેવાનો તો. એટલે તું જોવા આવ્યો તો એટલે હું જ બાબુ માર્યો તને ખબર છે. કાલ ગામમાં પોલીસ આવી એટલે ખબર પડી પેલો ભગત લઈને આવતો હતો કે ભગતે કેસ કર્યો સરપંચ ઉપર. તો કોણ આવ્યો લે ભગત. તમ ગામમાં પોલીસ આવે અમારા ના મળી. એટલે ગામમાં સરપંચ શું તો મારા ઘેર તો ગમે તે કરવા આવે પોલીસ એવું હાટું કે કેસ કર્યો એની પોલીસ આવી હતી. તો કાલ સાહેબ આવ્યા હતા ને એ શું કરવા આવ્યા હતા ખબર છે. શું કરવા આવ્યા હતા. એ તો મારો પેલું તળાવ પાસ કરાવ્યું છે ને તે સહીઓ કરાવવા આવ્યા હતા. કાલ સરપંચ પોલીસ તબેલા ફરતી હતી તે તમે તો હાજર હતા નહીં. બે દાવે પોલીસ તમને ખોળે છે. લે કોને કીધું કે હું ભેળો નહીં થયો સાહેબ ને બેઠા ભેળા. અલે મારું કોમ હોય હું ભેળો ના થયો એવું બને ખોળ ભાઈ. તમ ના બને હજુ સુધી ખોળે જ જોઈ છી. કોને એટલે તમોન. લે ખોળા તમે રીસે તો નહીં બળતા ને આ બધું કરું છું તે. ઓમો મારે તો રીસે બળવા ના આવે. તો પછી તું કોઈ છી તો સરપંચ તમારા માટે પોલીસ પડે છે. એટલે પોલીસ તો એમને માં ક્યારે આવે. પોલીસ એમને નહીં પડતી હાફ મર્ડર નો કેસ થયો છે. હા ઓહો હાનો હાફ મર્ડર કોને માર્યો આપ એ ખોળા. એટલે તું વાતો અવળી કરે નહીં. બાબુલાન તમારે જેવો કોક ને માર્યો છે ના આરોપ મને જલાયો છે. કોને માર્યો એટલે અમે તમારે જેવો હોય. બોલશો નહીં આવું તમે બોલશો નહીં. તમે જ મારીને આ શરીફ બનવા જો છો. કોને માર્યો એટલે તમે મને ભાડે તો કા ભાડે તો એમને કેસ થયો છે. ખોળા ના હોય ને કોમ કરી છી હું છેલ્લે આરો તું છી વળી જો કોમ થઈ જાય તો હું એટલા સોના મોના જોઈ છી તો કણ ભગતળાના ઘેર
મારો કા જવું પડે માર્યો તમે ને બાબુલાન અરે આ બાબુ હું નહીં માર્યો આ તો અવળું લઠ્ઠું હેડી છે સાચું સાચું બોલજો હો. તારી શોગન ખોળા મારી શોગન કાશો નહીં તારી ડોશીની શોગન નહીં માર્યો સાચું નહીં મોને આવતું સરપંચ હજુ સાચું કહેજો હો. તમે જ મારે હોય તો સાચું બોલો કદી સરપંચ જુઠ્ઠું બોલી છે ગોમના સાચું ને સાહેબ ઓહો સાહેબ હે ઓ મારો સાહેબ આવો અરે સરપંચ જો પકડો અરે પકડી મારો. એટલે સરપંચ તમે છો સદારી સરપંચ ઓહો વાહ રે 2 દાડાથી મને ખોળાવો છો. કાલ તો ભેળા જતા તમે નતા કર હું તો હતો પણ તમે ચો કોણ હતા? હે સાહેબ કાલ તમે નતા હું તો હતો તમારા તબેલા આવ્યો તો પણ તમે ચો કોણ હતા? વાત તો કાકા પકડવા કાક નાઈ જાવ એ હમણાં. ભગત ના જોય એટલે કોને પકડવાની વાત કરો છો લે તો મોન એટલે હું કરીને આવ્યું ગામમાં લ્યા ના ના જોકા અમે જે સરક બનવા જોઈએ પાછા. બરો હું નહીં કરી એમ કયો તમારા ઉપર હાફ મર્ડરનો કેસ લાગ્યો છે. કોના ઉપર તમારા ઉપર સાહેબ કેટલા સાલની સજા પડી સજા આખી જિંદગી. છે ખોળા વાપરતો ખરા એની વાત છે તો શું થયું સાહેબ ફેર કેમ હાફ મર્ડરનો કેસ લાગ્યો વપરાતું ના હોય તો કોણમાં કહું. વખત ઉપર બેઠો છું હું સોળાઈ ગયો ચિંતા કરશો નહીં એ મારા બધી ઉપર નહીં તમારા ઉપર લાગે છે. આ મુએ કેસ કર્યો છે. હા? ઓહો મારા ઉપર કાન એટલે હું લેવા લે બાબલો નહીં માર્યો તમે કોને માર્યો તમે તો કરી છે કોને મારો ગલ્યા એ સાહેબ, સાહેબ આખો આખો હાથ આખો લાગીને બોલો સાહેબ શું હાથ લાગીને કરવાની સાહેબ ઉભા સિવાય કાન એક તો હાફ મર્ડર કર્યો પાછા હાથ ઉઠાવી છે. પણ ચોક્કસ હાથ મારો છે સાહેબ કોને તો ખબર નહીં પડતી સરપંચ કને બનાવ્યો તમને લાય નહીં પેલી હાથ કરી હાથ કરી તો હારે હાથથી મજબૂત છે. હું એટલે હનો કેસ થઈ ગયો ને હાફ મર્ડરનો હાથ નહીં માર્યો મુએ ચોખ્ખી વાત છે પણ હાથ ઉપર વાળો કેસ છે. ઉભા રહો તમે એમાં તમને ખબર ના પડતી હોય ને તો તમે બાબુલાલને ફોન કરવાની કોશિશ કરી છે. કોને સ્પષ્ટ ગુજરાતીમાં સમજાવ્યું તમને તમે બાબુ જ માર્યો એમને હું આ કહું છું ખબર નહીં પડતી તમને. કશો વાંધો નહીં તમારું કેવું સાહેબ એમ છે કે સરપંચ ને બાબુ માર્યો ઓહો વાહ. વખત ને કેસ કર્યો મારા ઉપર તમે પકડવા મને આયા એટલે હું આ બોલું છું અંગ્રેજીમાં બોલું છું. બરોબર છે ને હું બોલે બરાબર જ છે હેડ ઓન કરો હેડ ઓન. એ તમે મને બાળ્યો બાબુ મેલતા તમે બાબુ મેલતા બાળ્યો કેસ લખવાનો છે તમારા ઉપર 2 દાડા તમે ગાયબ છો. આવું લખવાનું તો મુએ લખ્યાલું સાહેબ પાડો મને એટલે ભગતજી તમે બોલતા નહીં બોલો બોલો. ભારત છે કહો ઓહો. તમે જ હતા. હા સાહેબ બરો મારું કોમ હું મેલવા આવ્યો મારવા એટલે તું હતો હું નતો બાબુ ક્યાં હતો સાહેબ તું ફરી ગયો કે ના ફરી ગયો આવા કેસ કરી કરીને આવશો ને ગામમાં સાહેબ મારા ભાઈ નહીં બાબુ મેરે ભગતજી ક્યાં તમે હતો બીવાતા હોય ને તો બીવાતા નહીં હો, હું ઉભો રહ્યો છું. નહીં મને તો બીક લાગતી સાહેબ. સાચું બોલ કે નહીં પાડે સરપંચ પકડ ને મહી નાખ્યા તો સરપંચ હાથ લાગી ના કરશો. હાથ જે હોય ને એમને એમ બોલો. પૂછી લ્યો ભર્યા તા સરપંચ બોલો તમે કોણ છો? તમે બધું પૂછો નહીં પકડી હેલવાન કરો એમ ના તમે કોણ છો? તમે કોણ છો? સરપંચ છે ને બહુ ચાલાક છે ખોળા હાની વાતો ઈ લે હું બેઠો તમે ચિંતા કરશો નહીં. ઉભા રહો સાહેબ. તમારે કેવું થાય છે જો મારા સાહેબ હું બાબુજીને માર્યા હોય ને તો હું આબા તૈયાર છું ફસી આલી દો તાર બસ પણ આ બેવાન પૂછો આ કાચિંડા રહ્યા ને સરપંચ ને મારતા ભાડ્યા પૂછી લો તમે સાહેબ હું ઉભા રહ્યા ઉઠાવણ કર ને કે નાઈ જાવ હમણાં તો ભગતજી ઉભા રહો. જુઠ્ઠો માણસ એમને ના ઉઠાઈ લેવાય એ રહ્યા ને ગુનો કબૂલ કર્યો છે. તમારું શું કેવું છે કયો? મારે તો કશું કેવું નહીં લેજો તમે તાર અહીંથી. સરપંચ તો સાચા છે ને તો હવાર ગુનો કબૂલ કરશે એ રહ્યા. એ વાત તો સાચી છે સરપંચ તમે 2 દાડાથી ચમ ફરાર હતા એમ કહી દો. કોણ ફરાર હતું એટલે તમારો આમાં કશું વોક ના હોય તો તમે ઘેર ચમ હાજર નતા? હું ઘેર તમારા આવ્યો તો પૂરા જરા હતા એટલે સાહેબ તમારા. ચોકન જતા ઘર આવ્યું છે આખો દાડો હું અહીં પડી રહ્યો આવું છું એટલે ભગતજી એમ કીધું હતું કે તબેલા રોશી તબેલામાં આવ્યો તો 2 દાડા. એટલે ચોર મોણા લઈ જાય સાહેબ એ ના ફરાય આ ચોર છે તમે એટલું તો પૂછો આ બેવાન કાચિંડો કહું સરપંચ ફરી વળ્યા એ વખત તમે જોવા વાળા હતા એ તો પૂછો ભગતજી હા આ સરપંચે કીધું સાચી વાત છે? તમે હતા? એક વાત કહું સાહેબ હા. મને ખબર નહીં કને મારે પણ બાબુ કાતો તો કે સરપંચ હાથ હતો ભારે ભારે હાથ ગમો આવ્યો જ છે એમ નહીં કહેતો. બાબુલાલ તમને કીધું બરાબર તમે જોયા? ભૂત ચોકા હાજર હતી જોયો હોય તો પછી એમને કેસ ના કરાય. તમે જેલની આવખાશો પછી. ઉભા રહો તમે. તમે જોયા હતા? સાહેબ અમે તો ભાયા નહીં પણ ગામની બધી વસ્તી વાતો કરે છે વસ્તી તો વાતો કરે વસ્તીનું કોમ છે. પણ એમને તો ના વાતો કરે ભાઈ વસ્તી તો વાતો કરે વસ્તીના મોઢે ગયડું ના મોઢાય તમે છો ને ટાઈમિંગ માટે સરપંચ ના અંગાત ફરવા વાળા હતા
આ ભગતને સાથ આલો તો ને કોક દાડો તો સિક્કો કરાવવા આવશો ને આવડો મોટો બૈરામ સિક્કો આલે એ ખબર નહીં પાછી ઉભા રહો. જોજો કેટલી દાદાગીરી કરી રહી દાદાગીરી નહીં કરતો બળતો બાળું છું રે ના ગુલામ નહીં એટલા બોલી છે સરપંચ છે રે. અને આ ભગતજી તમાર ભાઈ રે બાબુલાલ કોક જૂનું વેર વાળતા હોય સરપંચ અંગાત તો પછી એ થાય કાકા તો કોઈ દુશ્મની જ નહીં જૂની ચોથી ફેર વાર્તા હોય. બાબુન તો નહીં પણ તારે ને મારે તો સક હું મારો હાથ મોન તાન શી વાતો કરી આ એ તો તું લખાવા જતો પણ સાહેબ ને જવા દે ને કટમાં પાસે ના આવતો ને કે ખોવાઈ ગયા લે હો સાહેબ બીજો સરપંચ. ધમકી આલી. ઉભા રહો તમે ઉભા રહો. આ બધું હોય ને હું સોલ્વ કરી નાખી ચિંતા સાહેબ કરશો નહીં. ગુનામ નહીં એટલે હું કહું સાહેબ, હા આ ગુના નતા તો બે તો નહીં જતા તો બાર. એ તો પણ એવાનું કોમ છે બહાર જતા રહો કીધું ના એવાને ગુલામ નહીં એ રે. સાહેબ હું સરપંચ છું ને તે મારા 2 દાડે 4 દાડે બહાર જવા જોવે કશો વાંધો નહીં સરપંચ. પણ સાહેબ ને લઈ જા કે પેલા બાબુલાલ બતાય કે સબૂત હાથમાં આવી જશે સાહેબ જો આ જો આ ગોઠવણી કરી સાહેબ જો આ ગોઠવણી થાય હું સરપંચ ના પાસે બેહું છું જો સાહેબ આપણે એટલે ભગતજી હું હા, વાતો કરું? ભગત. બસ, બસ. હવે માં અંગાત તમે લઈ એટલે જાઓ. ચોકન જવાનું છે મારા ભાઈના ઘેર બાબુના ઘેર તને ખબર પડી જાય. કશો વાંધો નહીં ઉભા રહો. સાહેબ ના આગો લઈને વિશ્વાસ તો નહીં ખવડાવતો ને ના કરી જિંદગીમાં ખબર હો ને કાળિયા તમારો કોમ જ એવો છે કામિક થી હું નહીં તમારા જેવો ભૂંડ જેવો. એકુનો ફોન કીધો સાહેબ આવજો હાલો ઉભા રહો સાહેબ ના. હેલો કા મારી વાત સાંભળો. સરપંચ આ કેસ સોલ્વ ના થાય ને તો કરી તમે ગોમ મેલીને બહાર જતા નહીં હો. સાહેબ તમને ખબર નહીં પડતી કો તમે એટલા તમારી નોકરી છે ને એવી મારે ગામમાં નોકરી છે બરોબર ઓવા. નહીં ફોન આવે તો તમે દોડી નહીં આવી જતા એ વાત તો બરાબર છે પણ આ વાત છે ને તમારા ઉપર આવે છે એટલે જો સુધી કેસ સોલ્વ ના થાય ને તો સુધી તો જતા નહીં બરાબર. ઓય બેહી રહ્યું ને ઓવા ઘેર જ જજો તમે બરાબર? કશો વાંધો નહીં તમે તમારી તમારી જરૂર પડશે ને હું તમને બોલાવ્યો બરાબર. શું કીધું જરૂર નહીં ઉઠાઈ લઈ જાઓ તમે કે સાહેબ. આવું સાહેબ કુને ઉઠાવીને ભગત એ તો પછી ખબર પડશે જોયું કેવો સાથ આલો મી તમને તું ભાઈ હેડવાન કરજે કોઈનો મારો ગામમાં હિસાબ જોતો નહીં સરપંચ ખરા ને એકલા કાફી થઈ ગયા જરૂર નહીં ને ખોળા તમારી જરૂર નહીં તમારી જરૂર લાવ ને તો બસ સાબરમતી ભેળો થઈ દઉં બરોબર છે બેહો તા ભેગા તો કરવાના હતા સાબરમતી પણ બચી ગયા ખોળા એ ગુજપુજ કરો છો ને એ વખત હોભળી ગયો ને મો તો તારા ડૂચા કાઢી નાખ્યો પછી ખોળા મારા ડોશીએ ખબર લેવા જઈ હતી કે પેલા બાબુભાઈ ખબર લઈ આવું કયા પગ ને હાથ તો આવા થઈ જાય. બોલે તો નહીં ઊંકાળા જ કરે ખાલી કોક. એટલે ચેતના બોલે કે કાકા છે કે એવા મારા ને બાબુલાલ ના તે સાથે રહે ને બેહી જઈએ. આ મારવા વાળો ચિયો છે મારવા વાળા શિકાર છીએ છીએ અમે જ છીએ. જે મારવા વાળો છે ને એનો હાથ તો જબરજસ્ત છે હો. સાથી બેહાર દીધી એટલે સાથી નો પાટીઓ ઢીલો થઈ ગયો. દુશ્મન કોણ છે ઈવાનો? દુશ્મન તો ગામમાં 2-3 છે ઈવાના. પણ મેન નહીં પેલા સરપંચ ને ડૂબો વાહ કેસ કર્યો હનકો. કેસ તો કર્યો છે પણ કેસ કરીને શું ફાયદો માણસ મરી જાય તો. ના ના વાત સાચી પણ આ જો કે બાપરા ચોકો ચોકો ખરાયો છે જી. દશા જોજો ચેવી આય મને તો મને તો- દયા આવે જોઈ. રૂંગો આવા જોણે મમ લેજો જી મરી ગઈ છે જો ઊંકાળ હોપરાવાનું ચાલુ થઈ ગયું જતા જ નથી એટલે એવું બોલી કાંક જો કયા બાબુલાલ ઓ બાબુલાલ બાબુજી નહીં ઓળખતા મગન તો શું દેખાય હા? દેખાવાને બંધ થઈ ગયું જો. હું કહું કાળું કે જો પી પીને પટી ગયું તું સર ફેફસામાં બેફસા પટી ગયું તું હાવ. ડોક્ટરે કીધું તું હો, કે આ વખત મોદા પડે ને એટલે જે પણ મોદો નહીં પડ્યો મારવામાં આવ્યો છે. એ મોદો પડ્યો ચેકે પાડ્યો હાલ તો મરાયો તો નતો ચમ ખબર દારૂના નશામાં હેડ્યો જોત. 2 દાડાનો જ મહેમાન ના ગાય દવા બવા લાયા બાબુલાલ ઓ બાબુલાલ પગ ના છે મેલો શિખર આખા શરીરમાં ભઈ ગયું કુ જોડોય દુખાય. જબરજસ્ત મારે એક વખત મગન પાકે ફાટા કરીને છે મગન દવાથી ફેર નહીં પડતો બાબુલાલ. બોડાડીઓ માર્યો ને કોને મારે બોડાડીયા સરપંચ બોડાડીએ જબાન માર્યો. પોડાડિયાનું નખો જ જાય. તે જ ના મારા તમોન. તુમાર મોઢા પર નાઈ દીધો અને 2 જણા ફોડી જોડ્યા. 2 જણા હતા ઓવા બીજો ચિયો હતો કેજો. ના ના ઈવન ડોશી છે ના ડોશી નથી હા? બીજો કોક આદમી હતો ને ગામ. બીજો ચિયો છે. ખબર બત્તી પડી હતી હો કે 2 જણા હતા. તમે ખાલી બીજાનું નામ લેજો બાબુલાલ.
મારું ભાઈ બીજા માણસને હું ઓળખતો નહીં. ખાલી મને કહી દો ને, હમણાં હાલ સાફ કરી નાખું. પણ મગન ઓળખ્યા કન જોઈ ના કહું ભાઈ તને. ના આ તો એકલો જ હતો ઘેર. એકલો હતો. હા, ભગતે શીખર ચોકન જતો. ભગત ઘેર હોત તો અમાર મેન ના હોત હો મારવાના. ખરેખર ભગત હોત ને ઘેર, બોડાના પસાડા પાવો. ભગત ને બે જણા તો ભોડાના પાડી દ્યો. ના ના સાહેબ લેડો તા જેમ નહીં તો ઉભોર કે પૂછે માર મોડું થાય. જીએ છીએ બોલો સાહેબ આવો ખબર લે તમે કોણ છો ભાઈ? સાહેબ આ ગામના આઈએ અમે ભાઈઓ છીએ. કોઈ કોણ કરો? ખબર લેવાય સાહેબ, ખબર લેવાય. હું કહું માર થોડું મોડું થાય ને મુજો હો કે ગઈ વાર ડોશી ચાલ્યા જઈએ તો ઉપરા જા. આમ તો ચા બા મેલાવ થોડું. ના ના ચા પીવા રહું ને હા. તો સાહેબ મારો ચા જેવા કરી નાખે. હું જવો અને શું કર્યું આનું કેસ કર્યો હતો આ સાહેબ આયા એમ તપાસ ચાલુ હે. હાથમાં નહીં આવતા. એ તો હું ભેગો થવા હજી એમાં. અને હું કહું જરૂર પડે તો મને કહેજો. હા હા વાંધો નહીં. એ બગન હા ચો જોઈ છે મારું ઉતાવળ હોય, લેડો. ઓય ગરીબર ઉપર કર પેલો બાપરો મોદો છે ને તું ચો ના ના કરી. બાપુ આ સાહેબ આયા થોડુંક આ એટલે સાહેબ નીકળવું આયા. પડશે. અને હું કહું કોઈ આના હોય ને તો મને કહેજે. તો હું એવું કરું હું આવું બોલ. ના ના સમાચાર લઈને આય સાહેબ કોઈ હે. સાહેબ તમે તો પેલા ભાઈ નહીં બતા તો કાલું કરી કાલ બતાવીને જોતો હું. ઓહો કાર્યવાહી ચાલુ જ છે પણ હજુ હે ને સબૂત નહીં મળ્યું. વખત છે પૂછો હમણાં પૂછો તમે તાર. કેવા આટલા સાહેબ? બાબુજી કોણ ભાઈ તમે? હું ઇન્સ્પેક્ટર ટીટકો લઈ સાહેબ બોલો. એટલે તમને એમ કહેવા માંગુ છું આ તમારે જે દશા કરી છે એ કોણ હતું તમે ઓળખો ખરા? ગામનો ભોડાડ્યો. બાબુ ઉડાડ્યું કોણ? બાબુ હાચો ના માલકા. એ સરપંચ જ. હા ગામનો ભોડાડીઓ કોઈ છે બધા. એનું નામ સરપંચ. બાબુજી તમે જોયા તા ખરા એમને? સાહેબ જોયા નહીં પણ સરપંચ હતા. સબૂત જોવો બાબુજી સબૂત. સાહેબ ભોડાડ્યો ને સરપંચ મારન એટલે ખબર પડી જાય સરપંચ જ મારો બધો. એમને તમે ના કહે કહો કે સરપંચ તમને માર્યા છે. સાહેબ એનો હાથ પર ને અધરા ગયો એટલે ભલામ પાણી બતાવી દે રહ્યો. હાલ ઊંઘો તમે. અરે રે ને બે બોનમાં છી એટલે કોઈ વાતની ખબર પડતી નહીં. આ તુજે પગે. હા. આ એટલે પગ આખો પગ ભઈ નાખ્યો. એ મુએ જોયું પણ આવવાની જે દશા કરી ને એ હાથમાં આવી ગયો ને તો એની સજા આવી થશે. ચિંતા કરશો ને તમે તાર. કશો તો નહીં પણ એક સાહેબ. વખત સબૂત જોવો મારા. એ વાત સાચી કર્યો. ગમે તે કઈ સબૂત લાવવું પડશે મારે. સબૂત હોગવાનું છે ને. ઓહો. કશું વાંધો નહીં. એ વાત અમારા ઉપર છોડી દેતું. હે? તું લાય સબૂત? તું જો ખાલી એમને. ભગતજી અમે ઘેર જઈએ તાણ. ચમ સાહેબ ઘેરે દે. એટલે અમારું કામ તમે કરશો તો મારી જરૂર હોય કે હું હોય તાણ. ચમ સાહેબ? એટલે આ ભાઈ કોઈ છે કે અમુક ખોલી નાખે સબૂત. ખોલી નાખો. પણ સાહેબ અમે તો તમને સપોર્ટ કરીએ છીએ. સપોર્ટની જરૂર નહીં અમાર. સપોર્ટની જરૂર નહીં અમાર. વાંધો અમે એને નહીં, ખોલી કાપીએ નાખો છીએ. તાર. કશો તો નહીં. આ કોઈ સાહેબ ઉભી નાખતી તો. કશું વાંધો નહીં, લેટ ભગત હું જઉં છું તાર. હા. સાહેબ શું કરશું કહેજો માં. જે કરવાનું ને હવે હું કરે તમે ચિંતા કરશો નહીં. આ તુજે માં ભાઈ ખાતો નહીં બાપરો. એમ નહીં. અરે રે ને સરપંચ આગળ કોઈ જૂનું ઘર ખરું અમનું? જૂનું યાર સાહેબ એવું કોઈ યાદ નહીં મને આમાં કોઈ. કોઈ ઝઘડો બગડો થયેલો ખરા પેલા અમનો સરપંચ ઘાત? સાહેબ આવો ખબર આ તમને કહું છું હું. આ ચોક પાલું મારી જાય પાછો ચોક બોલી દે. એમ નહીં કહેતો કોઈ ઝઘડો થયેલો ઝઘડો. ઝઘડો નહીં થયો સાહેબ. થયો જ નહીં કઈ ઝઘડો માર. તો એ હું નહીં કહેતો. અરે રે ને સરપંચ નું નામ લેશે અને સરપંચ કોઈ છે મુએ માર્યો નહીં તો વાતમાં સહ હો. તમે કહું સાહેબ હું ગમે તે કરીને સરપંચની વાત લો તમે ગમે તે કરો. કશું વાંધો નહીં. અરે આ માટે કોઈક આઈડિયા દોડાવવો પડશે. ગમે તે કહો સાહેબ જે કહો ને તમારે કરવાનું હોય. એમ શું કરવાના હતા આમાં? કશું વાંધો નહીં. એક કામ કરો કશો વાંધો નહીં સાહેબ. સમજે વાત ના? સમજી ગયો. મોં પછી બે દાડા ભાઈ હો. હા કશો વાંધો નહીં. પણ સાહેબ કોક ખાના છે ફોન કરી દઉં પાછો. કશું વાંધો નહીં. મારા જે હવાલદાર છે ને ਉਹ એકલો ઓટો મારશે બરાબર દિવસમાં. તમે ચિંતા કરશો નહીં. હા. આ કેસની કાર્યવાહી ચાલુ રહેશે બરાબર. કશો વાંધો નહીં સાહેબ. ચિંતા કરશો નહીં તમે તાર. તમને હા ને જરૂર ન્યાય મળશે. કશો વાંધો નહીં સાહેબ. પાછા આવી દેજો પહેલા શેરી સાહેબ. બાબુ પાણી પીવું તા? ના ખાવું હે? ના ભૂખ જ નહીં. ગુણાકા તો ખાઈ લે હું ભૂખ નહીં લેતા આવું છું.